ભાવનગર વાસણઘાટ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વનો આતંક સામે આવ્યો છે। જી હા, અસામાજિક તત્વોએ ભાવનગરના એક ગેરેજમાં પાઇપ અને ધોકા વડે ગાડીઓમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું। આ અંગે વાત કરવામાં આવે તો અગાઉ 2 દિવસ પહેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આજરોજ ફરી ઈજાગ્રસ્ત યુવકના કાકાના ગેરેજમાં તોડફોડ કરી હતી। એટલું જ નહીં, પરંતુ 10 થી 12 વાહનોમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે। દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે આપ જોઈ શકો છો। આ સમગ્ર ઘટના મામલે ભાવનગર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, જેને લઈને પોલીસ દ્વારા કેસ દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી। પરંતુ 2 દિવસમાં આવી બીજી ઘટના સામે આવતા સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટના કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। મારું નામ સલીમભાઈ અબ્દુલ રહીમભાઈ મીરા છે। મારું વાસણગેટની સામે રહીમ મોટર ગેરેજ તરીકેનું ગેરેજ આવેલું છે। હવે ત્યાં ગઈકાલે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ લુખ્ખા તત્વો આવીને ગાડીની તોડફોડ કરી ગયા છે। લગભગ 10 થી 12 ટુ વ્હીલ તોડ્યા છે, 2 4 વ્હીલ તોડી છે અને એક રિક્ષાના કાચ ફોડ્યા છે। હવે 2 દી પહેલાં એ લોકોની યારે અમારા ભાઈના છોકરાની કાંઈક મગજમારી થઈ છે, એના અનુસંધાનમાં આ લોકોએ આવું કર્યું એવું લાગે છે। અને અવારનવાર આ લુખ્ખા તત્વો અહીંયા આવીને આવી રાગારૂગી કે સામાન્ય નુકસાન કરીને વયા જાય છે, પણ અત્યાર સુધી અમે કોઈ એની માટે ફરિયાદ નથી કરી। હવે આજે આ બધું થયું છે તો અમે પોલીસ ફરિયાદ કરવા ગયા છીએ અને પોલીસનો સાથ સહકાર અમારે જોવે છે કે અમારું કામ સરખી રીતે થઈ જાય। બાકી તો હવે જે નુકસાન થયું છે એ તો થયું જ છે, એનું વળતર કાંઈ અમને મળશે નહીં, એ તો અમારે જ ભોગવવાનું છે। પણ પોલીસ જો આવી રીતે જરાક સતર્ક રહીને પેટ્રોલિંગમાં કરે તો અમારે આ જરાક જે નુકસાન બીજા લોકોને, અમે તો ઠીક પણ બીજા લોકોને આવું નુકસાન ન થાય। આ અગાઉ તે આ લોકોએ અમીપરા છે, નેરામાં છે, આ વડવામાં છે, ઘણી જગ્યાએ હવે બબાલું કરેલી છે અને આ લગભગ એના નામે 10 થી 15 કેસ છે। પણ અમે તો આ વેપારી લાઈનના માણસો છીએ, અમે તો અહીંયા ધંધો કરી રહી, પણ હવે અવારનવાર અહીંયા આવીને આવી ઓલી કરે છે તો અમારી એક જ પોલીસ તંત્રને માંગ છે કે ભાઈ અમને ન્યાય મળે એમ। અત્યારે અમે પોલીસ સ્ટેશને જ બેઠા છીએ, હવે સાહેબ છે નહીં અને એ લોકો કોઈ એક વ્યક્તિને ગોતવા ગયા છે, એ આવે પછી કે તમારી ફરિયાદ લઈ। એટલે અમે લગભગ 10 સાડા 10 બેઠા છીએ અને સાહેબોએ કીધું છે કે હવે તમે બેસો, હમણાં તમારું સોલ્યુશન કાઢી નાખીએ। એટલે પોલીસ ફરિયાદ લઈ લઈએ છીએ।